એમનું એક સૂત્ર હતું કે શિવનો દાસ કદી ન ઉદાસ. જે ભોળાનો દાસ હોય ને, જે રત્નેશ્વરનો દાસ હોય, કોઈ દી ઉદાસ ન હોય. પણ એના માટે સંસારથી થોડુંક અલિપ્ત રહેવું પડે. સંસારની અંદર રહી અને ભગવાન ભોળિયાનાથને ભજતા ભજતા આપણે એના દાસ બની જઈએ. અને એક વખત દાસ બની જાય પછી ઉદાસી કોઈ દી ન હોય. રહેવાનું છે સંસારમાં. આ કથા સાંભળી અને કોઈ આપણે સાધુ નથી બની જવાનું. સાંભળવાની છે કથા જ. પણ હું તમને કોઈને ઉપદેશ આપવા આવ્યો નથી કે આ ઉપદેશ લઈ અને તમે જુનાગઢ જતા રહો. નહીં, રહેવાનું છે સંસાર અને સંસારની અંદર જ ભગવાન મળશે. સંસારીને ભગવાન મળ્યા એવા ઘણા બધા દાખલાઓ છે. દશરથને અને કૌશલ્યાને સંસારી હતા, રામ મળી ગયા. નંદ અને યશોદાને ભગવાન કૃષ્ણ મળી ગયા, સંસારી હતા. વસુદેવ અને દેવકીને ભગવાન મળ્યા, એ સંસારી હતા. નરસિંહ મહેતા અને માણેક મહેતીને ભગવાન મળ્યા, એ સંસારી હતા. તુકારામ અને એમના પત્નીને ભગવંત મળ્યા, એ સંસારી હતા. શેઠ સગાળસા અને સંગાવતી એમને ભગવાન મળ્યા, એ સંસારી હતા. જેસલ અને તોરલ એમને પણ ભગવાન મળ્યા, આ બંને સંસારી હતા. રૂપાદે માલદે બંને સંસારી હતા અને ભગવાન મળ્યા. તો કહેવાનો મૂળ સુર, રહેવાનું છે સંસારમાં, સંસારને છોડવાનો નથી. પણ છતાંય ડોંગરેજી દાદાના શબ્દોની અંદર કહું તો સંસાર જેને જેને જ્યારે જ્યારે મળ્યો છે અધૂરો જ મળ્યો છે, અને પરમાત્મા જ્યારે જ્યારે જેને જેને મળ્યો છે પૂર્ણ જ મળ્યો છે. અને એટલા માટે હે જગતના જીવો, સંસારનું ચિંતન થોડું ઓછું કરી અને શ્રી હરિના શરણને સ્વીકારો. સંસારનું ચિંતન થોડુંક ઓછું કરી અને શિવના શરણને સ્વીકારો. આ સંસાર મને તમને લાગે છે સારો, સંસાર મને તમને લાગે છે સાચો, સંસાર મને તમને લાગે છે ખરો, પણ ખરેખર આ સંસાર સત્ય નથી. સંસાર મિથ્યા છે. આ સંસાર અલ્પજ્ઞ છે. આ સંસાર અસાર છે. મને તમને સાચો લાગે છે. શું કામ? ભગવાને ધારણ કરેલો છે એટલે. આ સંસાર ભગવાને ધારણ કરેલો છે. તમને સમજાય એવી ભાષામાં વાત કરું મેરે ભાઈ બહેન, થોડીક ધ્યાનથી કથાને શ્રવણ કરજો. હા, આ શ્રાવણ મહિનાના હરવડા આવે છે, એટલો બધો નહીં આવે કે આપણે પલ્લી જઈએ. હે, એટલે બિલકુલ શાંતિ રાખો. જગ્યાની આપણી પાસે કોઈ કમી નથી, શાંતિથી બસ હાલો. જોઈ મને કયો જોઈ ક્યાં હતો હું? બોલો. હે, કથામાં આપણે ક્યાં હતા એ તો કયો? સંસાર. વાહ ભાઈ વાહ, જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો સાહેબ. સાંભળો તો શું લ્યો. વાહ ભાઈ વાહ. યુવાન મિત્રો, આપણે સંસાર ઈશ્વરે ધારણ કરેલો છે એટલા માટે સાચો લાગે છે. પધારો બાપુ. બાકી સંસાર તો મિથ્યા છે. આ સંસાર છે એ અસાર છે.
આપણે જે રહી છીએ એ સંસારમાં કંઈ છે નહીં. છતાંય આપણે રહેવાનું છે સંસારમાં.